નમસ્કાર. ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત અથવા કરંટ ઇલેક્ટ્રિસિટીની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે 5મી કડી જોઈએ. આ લેક્ચરમાં આપણે મુદ્દો 3.9 વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર અંગે માહિતી મેળવશું. ધારો કે કોઈ સુવાહક તાર લઈએ, તાર AB એમાંથી પ્રવાહ I A થી B તરફ પસાર થાય છે. સ્પષ્ટ રૂપે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય છે. એટલે આપણને એ છેડાનું સ્થિતિમાન વધુ છે અને બી છેડાનું સ્થિતિમાન ઓછું છે એ પ્રવાહની દિશા પરથી ખબર પડી જાય. દેટ ઇઝ VA ઇઝ ગ્રેટર દેન VB. જો બંનેનો તફાવત લઈએ V બરાબર VA માઇનસ VB, તો એ તફાવત ધન મળે, એટલે કે V ઇઝ ગ્રેટર દેન 0 મળે. હવે અહીં પ્રવાહ A થી B તરફ વહે છે, તેથી ડેલ્ટા ટી સમયગાળાની અંદર સુવાહકના કોઈ એક આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ગણવો હોય તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે જો એકમ સમયમાં I જેટલો વિદ્યુતભાર પસાર થાય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી. આ વિદ્યુતભાર A થી B તરફ જશે અને તેથી સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ પોટેન્શિયલ બરાબર આ વિદ્યુતભારની અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. therefore ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભારનું મૂલ્ય એટલે ડેલ્ટા ક્યુ ગુણાકારમાં અંતિમ માટે સ્થિતિમાન VB માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માટે જરૂરી સ્થિતિમાન VA. બંનેમાંથી આપણે ડેલ્ટા ક્યુ સામાન્ય લઈ અને કૌંસની બહાર લીધા. હવે જો આ સૂત્રની મદદથી આપણે V બરાબર VA માઇનસ VB લીધું હોય તો અહીંયા VB માઇનસ VA માટે આપણે મૂકી શકીએ માઇનસ V, એન્ડ therefore we have delta U potential is equal to minus delta Q into V. હવે આ ડેલ્ટા ક્યુનું મૂલ્ય અહીંથી એપ્લાય કરીએ. therefore delta U potential is equal to minus I delta T into V, that is minus I V delta T. સ્પષ્ટ રૂપે જો V is greater than 0 હોય તો આ મૂલ્ય માઇનસ IV ડેલ્ટા ટી શુડ બી લેસ દેન 0, એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ઋણ મળે, અર્થાત અહીં સ્થિતિ ઉર્જા ઘટે છે. જો સુવાહકોમાં વિદ્યુતભાર વાહકો એવા ઇલેક્ટ્રોન અથડામણ વગર ગતિ કરતા હોય તો આ બધી ઘટેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને ગતિ ઉર્જા વધવી જોઈએ, એટલે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ IV ડેલ્ટા ટી, જે ધન મળે, અર્થાત ગતિ ઉર્જા વધે. પણ મુક્ત વિદ્યુતભારો અથડામણ વગર ગતિ કરતા હોય તો જ આ ગતિ ઉર્જા વધે. હકીકતમાં આ વિદ્યુતભારો સરેરાશ એવા અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે, મતલબ કે એની વેગ કે ગતિ વધતા નથી, તો ગતિ ઉર્જા પણ વધતી ન હોય. તો આ સ્થિતિ ઉર્જા ઘટી એનું થયું શું, ચલો એ જોઈએ. વિદ્યુતભાર વાહકો સુવાહકમાં ગતિ કરે ત્યારે સ્થિર એવા ધન આયનો સાથે અથડામણો કરતા હોય છે. આવી અથડામણો વખતે વિદ્યુતભાર વાહકો એવા ઇલેક્ટ્રોન પોતાની થોડી ગતિ ઉર્જા એ આયનને આપે છે. એને કારણે પરમાણુ કે આયન એ એકદમ જોશથી દોલનો કરે એટલે સુવાહક ગરમ થાય. આપણને ખબર છે કે અસ્તવ્યસ્ત ગતિની ઉર્જા કે દોલન ગતિની ઉર્જા તાપમાન સાથે સુરેખસીધો સંબંધ ધરાવે છે, એટલે આ દોલન ગતિની ઉર્જા વધે તો સુવાહક ગરમ થાય. આમ સ્થિતિ ઉર્જાનો થતો આ ઘટાડો એ સુવાહકમાં ઉષ્મા રૂપે વ્યય પામે છે. તેથી ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામતી આ ઉર્જા ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા ટી.
અને એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, જેને ખર્ચાતો પાવર પી કહીએ, તો પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી. પાવરની વ્યાખ્યા પરથી એ મળે. અને આ સમીકરણ પરથી ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ વી. એન્ડ ધેરફોર વી હેવ પી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ વી. જેમાં આપણે ઓમનો નિયમ મૂકીએ વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ, તો આપણને મળશે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર અથવા તો પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર આર. ખાસ ધ્યાન રાખવું પડે વિદ્યાર્થીઓ અહીંયા કે આ ત્રણ સૂત્રો પી બરાબર આઈ વી, પી બરાબર આઈ સ્ક્વેર આર અને પી બરાબર વી સ્ક્વેર અપોન આર એ જૂલ ઉષ્મા અને જૂલ પાવરની ગણતરીમાં વારંવાર ઉપયોગમાં લેવાના થશે. એટલે એ અંગેની બાબત ખાસ શીખી લેવી જોઈએ કે ક્યારે કયું સૂત્ર ઉપયોગમાં લેવું. જરૂરિયાત શેની છે એ અનુસાર ત્રણમાંથી કોઈ એક સૂત્ર ઉપયોગમાં લેવું પડે. હવે આજે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર મળે, એમાં જો અવરોધ આર અચળ લઈએ તો પી વેરીઝેસ આઈ સ્ક્વેર મળે. આ પી વેરીઝેસ આઈ સ્ક્વેરવાળા સૂત્રને જૂલનો નિયમ કહે છે. ઉષ્મા રૂપે વ્યય થતો પાવર પી એ પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ જે પાવર છે એને જુલિયન પાવર કહેવાય. આ પાવર વડે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ ગરમ થાય અને પ્રકાશિત થાય, એ બલ્બ ચાલે. પછી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જે કપડાને ઘડી કરવા વપરાય એ ગરમ થાય. ઇલેક્ટ્રિક હીટર જેના વડે પાણી ગરમ થઈ શકે છે. ઇલેક્ટ્રિક કેટલી જેના વડે ચા, પાણી કે કોફી ગરમ થઈ શકે છે. આવા તેના ઉપયોગો છે. આ જૂલ ઉષ્મા અથવા જુલિયન પાવરનો એક ઉપયોગ ફ્યુઝમાં પણ થાય છે. જરૂર પડશે ત્યારે ઉપયોગ જોશું. સામાન્ય રીતે એવું થતું હોય છે કે સુવાહકમાં સ્થાયી પ્રવાહ પસાર કરવો હોય તો એને એક ડીસી વિદ્યુત કોષ અથવા બેટરી સાથે જોડવામાં આવે છે. હવે બેટરી એટલે વિદ્યુત રાસાયણિક કોષ, અને વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રવ્યની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને આ વિદ્યુત ઉર્જાનું અંતે જૂલ ઉષ્મામાં રૂપાંતર થાય. એટલે આપણને જેટલી રાસાયણિક ઉર્જા વપરાયેલી લાગે એટલી જ જૂલ ઉષ્મા ઉદ્ભવેલી દેખાય અને અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર વાળા ઉષ્મીય પાવરના આ સૂત્રનો ઉપયોગ પાવર પ્રસરણમાં પણ થાય છે. સામાન્ય રીતે વિદ્યુત પાવર ઉત્પન્ન કરતા સ્ટેશનને પાવર સ્ટેશન કહેવાય. આ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન કરાતો વિદ્યુત પાવર એ પાવર સ્ટેશનથી ઘર કે ફેક્ટરીઓ સુધી પહોંચાડવો પડે. આ માટે ધાતુના કેબલ્સ બિછાવેલા હોય છે. ક્યારેક એ પોલ અથવા થાંભલા ઉપર ફિટ કરેલા હોય છે, ક્યારેક અંડરગ્રાઉન્ડ કેબલ્સ હોય છે. કેબલ્સ સુવાહકના બનેલા હોય અને પાવર સ્ટેશનથી જે તે ઘર કે ફેક્ટરીઓના અંતર ઘણા કિલોમીટરના ક્રમના હોય ત્યારે આ કેબલ પણ ખૂબ લાંબા બને. છતાં એ જરૂરી છે કે આટલા લાંબા સુવાહક કેબલ હોવા છતાંય એમાં થતો પાવર વ્યય લઘુત્તમ હોય. નહીંતર તો થાય એવું કે પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન કરેલા વિદ્યુત પાવરમાંથી મોટાભાગનો પાવર જૂલ ઉષ્મા રૂપે કેબલમાં જ વ્યય પામે અને ઉપયોગી પાવર બહુ ઓછો બચે. એવું ન થાય એટલા માટે આ કન્ડિશનનું ખાસ ધ્યાન રખાતું હોય. આપણે ધારીએ ચાલો કે આરસી બરાબર કેબલનો અવરોધ, સી ઇઝ ફોર કેબલ. હવે પાવર સ્ટેશનમાંથી મળતો પાવર પી હોય તો આપણને જૂલ ઉષ્માનું સૂત્ર મળે પી બરાબર વીઆઈ. એના પરથી કેબલમાંથી પસાર થતો પ્રવાહ આઈ આપણે ગણી શકીએ. આઈ બરાબર પી અપોન વી, જ્યાં પી એટલે પાવર સ્ટેશનમાંથી મળેલો પાવર અને વી એટલે પાવર સ્ટેશનમાંથી બહાર નીકળતા વોલ્ટેજ. એન્ડ ધેરફોર કેબલમાંથી વ્યય થતો પાવર પીસી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરસી. એમાં આઈની જગ્યાએ પી અપોન વી મૂકીએ એટલે કે એનો સ્ક્વેર થાય એટલે પી સ્ક્વેર આરસી અપોન વી સ્ક્વેર. આમ વ્યય થતો પાવર, કેબલમાં વ્યય થતો પાવર પીસી એ વી સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. અને એટલે પીસીને ઘટાડવો હોય તો છેદ વધારવો પડે એટલે વી સ્ક્વેર વધારવો પડે. આનો મતલબ એ થાય કે પાવર સ્ટેશનથી ઘર કે ફેક્ટરી સુધી કેબલ મારફત વિદ્યુત ઉર્જાને લઈ જવા પહેલાં આપણે પ્રસારણ માટે એ વિદ્યુત ઉર્જાને ખૂબ ઊંચા વોલ્ટેજે પ્રસારણ માટે તૈયાર કરવી પડે.
આવા ઊંચા વોલ્ટેજ લઈ જતા કેબલ તાર પર ઘણીવાર ખતરાનું ચિહ્ન પણ લગાડેલું હોય છે. વળી બીજા છેડે પણ એવું થાય કે ઘર કે ફેક્ટરીમાં સીધો આવો ઊંચા વોલ્ટેજવાળો વિદ્યુત પાવર અપાય નહીં. એટલે ત્યાં વળી એ ઊંચા વોલ્ટેજવાળા વિદ્યુત પાવરને નીચા વોલ્ટેજમાં ટ્રાન્સફોર્મ કરવા પડે. એટલે પાવર સ્ટેશનથી કેબલમાં નાખવા માટે જે ઉપકરણ વપરાય એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, જે ઓછા વોલ્ટેજથી વિદ્યુત ઉર્જાને વધુ વોલ્ટેજમાં કન્વર્ટ કરે. કેબલમાંથી ઘર કે ફેક્ટરી સુધી પાવરને લઈ જવા માટે એને વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજમાં ફેરવવો પડે. એના માટે વપરાતું ઉપકરણ એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ત્યાર પછીનો મુદ્દો લઈએ, મુદ્દો 3.10 અવરોધકોનું સંયોજન. કાર્બન અવરોધકો લઈએ તો જુદી જુદી ઘણા મૂલ્યોની રેન્જમાં અવરોધકો પ્રાપ્ય છે, પણ છતાંય અવરોધકોનું ઈચ્છિત એવું ખૂબ નાનું કે ખૂબ મોટું મૂલ્ય મેળવવા માટે, અવરોધકોમાંથી યોગ્ય એવો પ્રવાહ મેળવવા માટે આપણે અવરોધકોના યોગ્ય રીતે જોડાણ કરી અને એનું સંયોજન તૈયાર કરવું પડતું હોય છે. આમાં બે પ્રકારના શુદ્ધ સંયોજન જોડાણો આપણને મળે. એમાં પહેલું લઈએ અવરોધકોનું શ્રેણી જોડાણ. બે અવરોધકોને શ્રેણીમાં અહીંયા R1 અને R2ને જોડેલા બતાવ્યા છે. કંઈક આવી રીતે એની વ્યાખ્યા આપી શકીએ. બે અવરોધોના અંત્ય બિંદુઓમાંથી બંનેના એક એક જ બિંદુઓ જોડેલા હોય તો તે બંને અવરોધ શ્રેણીમાં જોડાય. દાખલા તરીકે આ R1 અને R2ને બે અંત્ય બિંદુઓ હોય, એમાંથી R1નું આ અંત્ય બિંદુ અને R2નું આ અંત્ય બિંદુ બંને જોડી દીધા છે. બાકીના બીજા અંત્ય બિંદુઓ એમને એમ ખુલ્લા રાખ્યા છે. તો આ પરિસ્થિતિ એટલે R1 અને R2નું શ્રેણી જોડાણ. તૈયાર થતાં આ શ્રેણી જોડાણ સાથે ત્રીજો અવરોધ R3 પણ શ્રેણીમાં આ પ્રમાણે જોડી શકાય છે. મતલબ અહીંયા અવરોધોની એક શાખા તૈયાર થાય, જેમાં બધા અવરોધો એક પછી બીજો પછી ત્રીજો એ રીતે જોડાયેલા હોય, અને પહેલા અવરોધનો પ્રથમ છેડો અને છેલ્લા અવરોધનો બીજો છેડો બહાર જોડાણ માટે ખુલ્લા હોય. પહેલાં આપણે બે અવરોધોનું શ્રેણી જોડાણ લઈએ. R1માંથી માનો કે I જેટલો પ્રવાહ બહાર નીકળે છે, તો એ પ્રવાહ R2માં પ્રવેશે છે. તેથી R1 અને R2માંથી સમાન પ્રવાહ પસાર થાય છે અને એને આપણે સંકેત આપીએ I. હવે જો R1ના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો આપણે ગણી શકીએ R1ના PD બરાબર V1 બરાબર તેમાંથી પસાર થતો પ્રવાહ I ગુણાકારમાં અવરોધનું મૂલ્ય R1, એટલે V1 બરાબર I R1. એ રીતે R2ના બે છેડા વચ્ચેના PD પણ મળે, V2 બરાબર I R2. હવે આ સમગ્ર સંયોજન લઈએ તો R1ના બે છેડા વચ્ચે અહીંયા V1 છે, R2ના બે છેડા વચ્ચે અહીંયા V2 છે. તો A અને B વચ્ચેના કુલ PD V હોય તો આપણે લખી શકીએ સંયોજનના બે છેડા વચ્ચેના કુલ PD V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. V1 અને V2ના સૂત્રો એપ્લાય કરીએ, બંનેમાંથી I સામાન્ય કૌંસમાં R1 પ્લસ R2 મળે. સંયોજનનો સમતુલ્ય અવરોધ બરાબર R ઇક્વિવેલન્ટ બરાબર V બાય I. અહીંયા આપણે આ સંયોજનનો સમતુલ્ય અવરોધ એટલે શું એકવાર સમજી લઈએ. આ છેડાને આપણે છેડો A કહીએ, આ છેડાને કહીએ છેડો B. હવે આપણે એવું વિચારીએ કે આપણને આ A છેડા અને B છેડા વચ્ચે કેવું જોડાણ છે ખબર નથી. આપણે ધારીએ છીએ કે વચ્ચે કોઈ એવો અસરકારક અવરોધ છે જેને આપણે R ઇક્વિવેલન્ટ કહીશું, અને એમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો આપણને Vનું સૂત્ર મળે, A અને B વચ્ચેના PD V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. એના પરથી આપણે લખી શકીએ R equivalent is equal to V by I, and therefore we have R equivalent is equal to V by I is equal to, હવે આ સૂત્ર પરથી આપણે V by I ગણી શકીએ. I ને ડાબી બાજુએ લઈ જઈએ તો V by I is equal to R1 plus R2 મળે, and therefore we have R equivalent બરાબર V by I બરાબર R1 plus R2. જો ત્રણ અવરોધકોનું જોડાણ શ્રેણી જોડાણ લીધું હોય તો આપણને મળે V is equal to V1 plus V2 plus V3 is equal to IR1 plus IR2 plus IR3. ત્રણેયમાંથી I સામાન્ય કૌંસમાં R1 plus R2 plus R3, and therefore ફરી પાછો ત્રણેયનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો R ઇક્વિવેલન્ટ બરાબર V by I બરાબર R1 plus R2 plus R3.
જો એન અવરોધ શ્રેણીમાં હોય તો આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn. માની લો કે સમાન મૂલ્યના એન અવરોધ શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ એ કોઈ એક ઘટક અવરોધનો એન ગણો થશે. દાખલા તરીકે 2 ઓહ્મના 4 અવરોધ શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ 8 થાય. 4 ઓહ્મના 2 અવરોધ શ્રેણીમાં જોડીએ તોય સમતુલ્ય અવરોધ 8 થાય. આમ ઘટક અવરોધના મૂલ્યોના સરવાળાથી આપણને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મળે. શ્રેણી જોડાણની એક ખાસિયત છે કે એમાં બધા અવરોધમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે અથવા બધા અવરોધક તારના આડછેદમાંથી સમાન સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સરખો હોય છે. જ્યારે મોટા મૂલ્યનો અવરોધ જોઈતો હોય ત્યારે સામાન્ય રીતે અવરોધકોનું શ્રેણી જોડાણ પસંદ કરાતું હોય છે. ત્યાર પછીનું લઈએ અવરોધકોનું સમાંતર જોડાણ. આ આકૃતિમાં આપણે 2 અવરોધકો R1 અને R2નું સમાંતર જોડાણ દર્શાવ્યું છે. જો બધા જ અવરોધના એક છેડા એકબીજા સાથે અને તે જ રીતે બીજા છેડાઓ પણ એકબીજા સાથે જોડેલા હોય તો આવા 2 કે તેથી વધારે અવરોધો સમાંતરમાં છે તેમ કહેવાય. દાખલા તરીકે અહીંયા R1 R2 સમાંતરમાં છે, એમ આ બીજી આકૃતિમાં R1 R2 અને R3 પરસ્પર સમાંતરમાં જોડાયેલા છે. હવે અહીંયા આપણે આ બિંદુ એ પાસેથી ડાબી બાજુથી દાખલ થતો વિદ્યુતભાર જ્યારે અહીંયા જોડાણ બિંદુ પાસે પહોંચે ત્યારે એને વહેવા માટે આગળ વધવા માટે 2 શાખાઓ મળે, R1 વાળી શાખા અને નીચે R2 વાળી શાખા. એ રીતે આપણે આવું પણ વિચારી શકીએ કે ડાબી બાજુના છેડા એમાંથી દાખલ થતો પ્રવાહ આગળ વધીને જોડાણ બિંદુ પાસે પહોંચે ત્યારે R1માંથી થોડો પસાર થશે અને થોડો R2માંથી પસાર થશે. માનો કે R1 વાળી શાખામાંથી I1 પ્રવાહ પસાર થાય અને R2 વાળી શાખામાંથી I2 પ્રવાહ પસાર થાય તો આપણે એવું વિચારી શકીએ કે અહીં કુલ પ્રવાહ Iના 2 ભાગ પડ્યા છે, I1 અને I2. તેથી કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. વળી એ અને બી છેડા વચ્ચેના પીડીને આપણે V કહીએ તો આપણને મળશે V બરાબર પહેલા અવરોધ પરથી I1 R1, બીજા અવરોધ પરથી V બરાબર I2 R2. કારણ કે જ્યારે ઘટકો સમાંતરમાં જોડાય ત્યારે સમાંતરમાં જોડાયેલા બધા ઘટકોના 2 છેડા વચ્ચેના પીડી સમાન રહે છે. હવે આના પરથી V ઇઝ ઇક્વલ ટુ I1 R1 પરથી આપણને મળશે I1 બરાબર V બાય R1. એ રીતે V ઇઝ ઇક્વલ ટુ I2 R2 પરથી મળશે I2 બરાબર V બાય R2. હવે I બરાબર I1 પ્લસ I2ના આ સૂત્રમાં આપણે બંને એપ્લાય કરીએ. ધેરફોર I બરાબર V બાય R1 પ્લસ V બાય R2. બંનેમાંથી V સામાન્ય ઇન બ્રેકેટ 1 બાય R1 પ્લસ 1 બાય R2. હવે જો સંયોજનનો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો આપણે આવું લખી શકીએ કે આ રીતે જોડાણ વિચારાય. 2 અવરોધકો શ્રેણીમાં છે એવી આપણને ખબર નથી અને અહીંયા છેડો એ અને અહીંયા છેડો બી છે. આ રીતે આ અવરોધ અહીંયા જોડાયેલો છે R ઇક્વિવેલન્ટ અને એમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે. જો એ અને બી વચ્ચેના પીડી V હોય તો આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ R ઇક્વિવેલન્ટ ઇન્ટુ I. એના પરથી મળે I ઇઝ ઇક્વલ ટુ V બાય R ઇક્વિવેલન્ટ એન્ડ ધેરફોર વી હેવ I અપોન V ઇઝ ઇક્વલ ટુ 1 બાય R ઇક્વિવેલન્ટ. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. 1 બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ I બાય V ઇઝ ઇક્વલ ટુ 1 બાય R1 પ્લસ 1 બાય R2. એ રીતે જો એ અને બી વચ્ચે 3 અવરોધકો શ્રેણીમાં જોડાયેલા હોય તો હવે પ્રવાહની વહેંચણી માટે 3 શાખાઓ મળશે અને ત્રણેયમાંથી પસાર થતા પ્રવાહો અનુક્રમે I1 I2 અને I3 હોય તો કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. એમાં આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ. V બરાબર I1 R1, V બરાબર I2 R2, V બરાબર I3 R3. એના પરથી આપણને I1 બરાબર V અપોન R1, I2 બરાબર V અપોન R2 અને I3 બરાબર V અપોન R3 મળે, જેનો ઉપયોગ કરીએ તો સૂત્ર મળે I ઇઝ ઇક્વલ ટુ V ઇન બ્રેકેટ 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3. હવે જો આપણે સમતુલ્ય અવરોધના R ઇક્વિવેલન્ટ કહીએ તો આપણને 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર I બાય V
બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 એવું સૂત્ર મળે. n અવરોધકો સમાંતરમાં હોય તો r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ અપ ટુ 1/rn આ પ્રમાણે સૂત્ર મળે. અહીંયા અવરોધકોનો સમતુલ્ય અવરોધ ગણતી વખતે પરિણામ અને ઘટક અવરોધો પરસ્પર વ્યસ્ત સંબંધમાં છે. આ બાબત એમ રજૂ કરે છે કે આર ઇક્વિવેલન્ટ છે એ જે જોડાણ થાય છે એ ઘટકોના નાનામાં નાના અવરોધથી પણ નાનું હશે. એટલે આર ઇક્વિવેલન્ટ ખૂબ નાનું હશે. મતલબ નાના મૂલ્યના અવરોધ જોઈતા હોય ત્યારે મોટા અવરોધકોનું સમાંતર જોડાણ પસંદ કરવું જોઈએ. સમાંતર જોડાણની એક બીજી ખાસિયત પણ મળે છે કે સમાંતરમાં જોડાયેલા ગમે તેટલા અવરોધો હોય, કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચેના પીડી લઈએ તો એ બધા અવરોધ માટે સમાન મળતા હોય છે. આશા રાખું છું કે આ બાબતો આપણને વ્યવસ્થિત સમજાય હશે. બરાબર યાદ રાખજો કે આ લેસનના જે દાખલાઓ છે એમાંથી 30થી 40% દાખલા આ લેક્ચરમાં આવેલા સૂત્રો પર આધારિત છે. એટલે ચાલો એ સૂત્રોને ફરી પાછા આપણે અહીંયા રિપીટ કરીએ. પહેલું સૂત્ર આપણને મળે છે જૂલ પાવરનું અથવા ઉષ્મીય પાવરનું P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ I² R ઇઝ ઇક્વલ ટુ V² અપોન R. બીજું સૂત્ર મળે છે અવરોધકોના શ્રેણી જોડાણનું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ સો ઓન. પછી એ રીતે ત્રીજું સૂત્ર મળે છે અવરોધકોના સમાંતર જોડાણનું 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ સો ઓન. આશા રાખું છું કે આ બાબતો આપણને વ્યવસ્થિત સમજાય.